વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રાંત કસોટીના સંપૂર્ણ 80 ગુણના વિદ્યાર્થી મિત્રો તારીખ 6/10/2025ના રોજ લેવામાં આવનાર પેપરના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. પહેલો પ્રશ્ન છે આપણા પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે અને 10 ગુણના MCQ પૂછાશે. તો જોઈશું પ્રશ્ન નંબર 1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા હતા? તો જવાબ આવશે હર્ષવર્ધન. પ્રશ્ન નંબર 2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો જેજાક પુખ્તી, એટલે કે જવાબ આવશે એ. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આવશે કુમારપાળ. 8મી સદીની અંદર બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું શાસન હતું. જવાબ આવશે મિત્રો સી. પ્રશ્ન નંબર 5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો જવાબ આવશે સોલંકી વંશ. ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો પરમાર વંશનો હતો. ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે બી. વનરાજ ચાવડાએ. કયા વંશના શાસનકાળની અંદર ગુજરાત રાજ્ય રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો સોલંકી કાળ જે છે વંશ, એને આપણે કહીશું સુવર્ણયુગ. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર દરજ્જો મળેલો છે? તો જવાબ આવશે રાણીની વાવ. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો ધોળકાની અંદર. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. પ્રશ્ન નંબર 9. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધ શબ્દનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? તો જવાબ છે હેમચંદ્રાચાર્યજી પાસે. ગુજરાતનો પ્રથમ સુલતાનનું નામ શું હતું? તો મુજબુર શાહ. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2. બીજા ચેપ્ટરમાંથી આવશે. માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હી. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફરખાને. તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરોનો વિકસાવવામાં આવ્યા હતા? તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નામના આ નગર જે છે તે વસાવવામાં આવ્યા હતા. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખિલજી દ્વારા અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શિરી નામનો કિલ્લો તેમજ શ્રીનગર અને હોજ એ ખાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મને ઓળખો. મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. તો આવશે અલાઉદ્દીન ખલજી. અથવા તો મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સાથી ઓળખાઈ. તો મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. મને ઓળખો. હરિહરરાય અને બુક્કારાય મારા વંશમાં થઈ ગયા. તો આવશે સંગમ વંશ. હું આંધ્રના ભોજ તરીકે ઓળખાતો અને વિજયનગર સામ્રાજ્યનો હું સ્થાપક છું અને શાસક છું. તો આવશે કૃષ્ણદેવરાય. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. દરેકના 2 ગુણ રહેશે. રજિયા એક શક્તિશાળી મહિલા શાસક. આ વિષય ઉપર તમારા વિચારો લખો. તો ઈસવીસન 1236ની અંદર રજિયા દિલ્હીની ગાદી ઉપર આવી. દિલ્હીની ગાદી ઉપર આવનાર તે પ્રથમ મહિલા શાસક હતી. રજિયા પૂરેપૂરી કાબિલ અને જવાબદાર હતી. તે પુરુષોનો પોશાક પહેરી રાજદરબારમાં બેસતી. રજિયાને પોતાના અભિલેખો અને સિક્કાઓ પણ લખાવ્યા હતા. તે ઇલ્તુમિશની બેટી હતી, પરંતુ એક સ્ત્રી હોવાના શાસકના સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી ન હતી. અમીર ઉમરાઓને એક સ્ત્રી નીચે કામ કરવાનો પોતાનો નીચા જોવાપણું લાગતું અને રાજ ખટાપટાથી તેનો શાસનનો અંત આવ્યો. સલ્તનત સમયની જે સ્થાપત્ય થયા હતા તેનું વર્ણન તમારે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને કરી શકો છો. ત્યાર પછી કારણ આપો. કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યો. કૃષ્ણદેવરાય વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુમાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેમણે સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું. આમ રાજા ભોજની જેમ તેમણે કરેલા કાર્ય પરથી આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યો. આગળના પ્રશ્નની વાત કરીએ તો અહીં તમને ખાલી જગ્યા પૂછાય અથવા 1 ગુણમાં પ્રશ્ન જોઈશું. તો શેરશાહ સૂરીએ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું. શિવાજી હિન્દુ
સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા છે. શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે હેમુને હરાવ્યો. છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ખરા ખોટાની વાત કરીશું તો ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું, તો ખોટું ગિરિદુર્ગ આવશે. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ તો આવશે પાવાપુરી. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળીયાઓની પરંપરા આજે પણ જીવંત છે, તો ખોટું. કવિ જયદેવ ગીત ગોવિંદમ ગીતના રચયિતા હતા, તો ખરું. મુઘલકાળ ભારતીય ચિત્રકલાનો સુવર્ણયુગ હતો, તો આવશે ખરું. હરિપાલ દેવે સંગીત સુધાગર નામનો ગ્રંથ લખ્યો હતો, તો આવશે ખરું. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના તમારે સંક્ષિપ્તની અંદર જવાબ લખવાના રહેશે. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. પહેલું છે શબ્દોની સમજૂતી, અગ્નિ, ક્રોધ, ખડકો. તો જ્વાળામુખીના પ્રફોસ્ટના કારણે એટલે કે જ્વાળામુખી જે ફાટ્યા છે તેના કારણે પૃથ્વી પરના પેટાળમાં રહેલો મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે અને આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. શબ્દોની સમજૂતી આપો. તો જળ પ્રપાત, જળ ધોધ, તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક ઉપરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. શબ્દોની સમજૂતી આપો. તો અહીં ટુવા બારખાન છે. તો રણ પ્રદેશમાં પવન સાથે તેના વેગ સાથે રેતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે તેને પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ ઉપર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા એટલે કે બારખાંસ કહેવામાં આવે છે. જોડકા જોડવાના છે. ધ્વનિ પ્રદૂષણ છે, તો વિદ્યાર્થી મિત્રો સ્વભાવમાં ચીડિયા પણ ઓલાવે છે. જળ પ્રદૂષણ છે, તો કમળા જેવો રોગ થાય છે. વાયુ પ્રદૂષણ છે, તો ચશ્માના નંબર લાવી દે છે. તેની સાથે ફેફસાનો રોગ પણ જે છે તે કરતો હોય છે, એટલે કે એ ઓપ્શન પણ સાચો છે. કિરણોત્સર્ગી પ્રદૂષણ, તો એની અંદર જવાબ આવશે જનીનની ખામી. પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક તો એ ભૂમિ પ્રદૂષણ કરે છે. લાઉડ સ્પીકરો તો ધ્વનિ પ્રદૂષણ કરશે. ગટર તો એની અંદર આવશે જળ પ્રદૂષણ અને પેટ્રોલ ડીઝલ તો આવશે વાયુ પ્રદૂષણ. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ રહેશે. જમીન પ્રદૂષણ અટકાવવા માટેના કયા કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ? તો અહીં આપણે 7 ઉપાયો લખ્યા છે. તમે પણ આ 7 લખી શકો છો. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ? અથવા તો માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો બંને પ્રશ્નોના જવાબ તમે અહીંથી જોઈને લખી શકો છો. માગ્યા મુજબ જવાબ આપવાના છે. શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે. રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? તો માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. નૈઋત્યના પવનો કોને કહેવાય? તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે. ક્ષોભ સીમા કોને કહેવાય? તો ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તેને ક્ષોભ સીમા કહે છે. આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. ઉનાળાના મોસમી પવનોને નૈઋત્ય મોસમી પવનો કેમ કહે છે? તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના મોસમી પવનો કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો શા માટે બારેમાસ લીલા રહે છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોના વૃક્ષના પાંદડા ક્યારેય એક સાથે કરતા નથી, તેથી અહીંના વૃક્ષો બારેમાસ લીલા રહે છે. શંકુદ્રુમ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો ચીડ, દેવદાર, ફર, વૃક્ષ અને વગેરે નામના જે વૃક્ષો છે તે થાય છે. પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનોની ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ તો ભારત. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા તો બંધારણ. ભારતનું બંધારણ તો વિશ્વનું લેખિત બંધારણ છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ભારતમાં તો અહીં મિત્રો જવાબ જે છે તે આવશે 14
તો આપણે લખી દઈશું કે 14 વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો દરેક બાળકને અધિકાર છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ છે. સમાનતા એટલે શું અને તે શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી પહેલાં આપણે વ્યાખ્યા લખીશું સમાનતાની અને ત્યારબાદ કેમ જરૂરી છે તે લખીશું. ખરડો કાયદો ક્યારે બને છે? તો એની વિગતે ચર્ચા તમારે અહીં કરવાની રહેશે. રાજ્ય સરકારના અંગો તો 3 અંગો છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્ય કક્ષાનો રાજ્ય જે વહીવટ કરે છે તે સરકારને આપણે રાજ્ય સરકાર કહીશું. મુખ્યમંત્રીની નિમણૂક તો રાજ્યપાલ કરશે. રાજ્યપાલ વિધાનસભાના બહુમત ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરશે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને જે એનું મંત્રીમંડળ છે તે ભોગવે છે. વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે? તો ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્નો પૂછવામાં આવે છે. વિધાનસભામાં ધારાસભ્યો અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પોતાના વિસ્તારની અને જનતાની સમસ્યા રજૂ કરી શકે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. વિધાનસભા એ કાયમી ગૃહ નથી, માટે કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિઓમાં રાજ્યનું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડે છે અને આ દરમિયાન રાજ્યપાલ એનો વહીવટ કરશે. મુદ્દાસર જવાબ આપવાનો છે. રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે? તો સંપૂર્ણ સમજૂતી સાથે જોઈશું. નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર શું કરે છે? તો એ પણ આપણે અહીં એના પ્રકારો, એના જે અલગ અલગ કાર્ય છે તેને લખીશું. ત્યાર પછી રાજ્ય સરકાર શું કાર્ય કરે છે? તો એની પણ આપણે વાત કરીશું કે સરકાર છે તો લોક કલ્યાણ માટે છે અને લોક કલ્યાણના કાર્ય કરશે. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત શું છે? તો અહીંથી જોઈને લખી શકો છો. આ પ્રકારના બીજા વિષયના મોડેલ પેપર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ સોલ્યુશન મેળવી શકો છો.